ગાઈઝ આહારને એક ઇન્જેક્શન આપી દેવામાં આવી ગયું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? વેલકમ ટુ મમ્મા પરી વ્લોગ્સ. આજની ડેટ થઈ છે 6th અને આજે ડે થયો છે સેટરડે. ભૈયા ડોર જોજો. તો આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. मैं सोचूं છું કે मैं કંઈક લેચી બનાવું. તો અરે હા, તો યા તો મળીએ અને જોઈએ આજે શું કરીએ છીએ અમે. ઓકે, વાવ, બ્યુટીફુલ. સો ગાઈઝ, બપોરે અમે લોકો ઊંઘી ગયા હતા ખાઈ વહીને, અને હવે મેં ને મમ્મા નીકળ્યા છે વેજલપુર સબ્જી લેવા. મેં ટી શર્ટ એન્ડ જીન્સ પહેર્યું છે. હમણાં બે હાથથી પકડવું પડશે ગાઈસ. ગાઈસ, અમે લોકો વેજલપુરમાં આવી ગયા છીએ અને હવે અમે સબ્જી લઈશું. ગાઈઝ અમે સબ્જી લઈ લીધી છે. હવે અમે જઈએ છીએ પરીના ડાન્સ ક્લાસ માટે. તો જોઈએ અહીં વેજલપુરમાં એક ડાન્સ ક્લાસ છે, તો જઈને તપાસ કરીએ કે એનું શું છે ને શું નહીં. તો મળીએ. मेरा काम करो नया है मेरे छोटा पाउच है मेरे पास. પરીને પીવું હતું સોડા, એટલે એને સોડા પીવા લઈને આવી છું. થોડું એનું પેટ ગડબડ થઈ ગઈ હતી. તો સોડા તો ત્યારે જ પીવે જ્યારે પેટ ગડબડ થઈ જાય. અચ્છા, તો મન ગડબડ થઈ ગયું હતું એટલે. સો ગાઈસ, અમે ડાન્સ ક્લાસનું પૂછીને આવી ગયા એન્ડ તમે લોકોએ જોયું જશે કે અમે ત્યાંથી બીટ્સ ને એ બધું પણ લેવા ગયા હતા. સો યા, હવે અમે જઈએ છીએ. હા, બધું થઈ ગયું અને હવે અમે જઈએ છીએ ઘરે. તો યસ ગાઈસ. સો ગાઈઝ, પરીએ તમને જેમ કીધું અમે બધી વસ્તુઓ લઈ આવ્યા અને હવે દૂધ લેવા માટે આવ્યા છીએ. પરી ગઈ છે દૂધ લેવા માટે અમૂલ પર. પરી આવી ગઈ દૂધ લઈને ચાલતી ચાલતી. ધીરે રહીને અંદર, ધીરે રહીને. ધીરે રહીને તો 20 રૂપીસનો કોઈન ગાઈસ. જોઈ લો જ છે ગાઈઝે. સો ગાઈઝ, ભીંડી હું સમારી દીધી છે અને બીજી બાજુ રીંગણ બટાકાની બી સબ્જી સમારી દીધી છે. સો આહાન પરી ખાશે ભીંડી, જાના બી થોડી ખાશે, અને મારીને જાના માટે રીંગણ બટાકા ટામેટાની સબ્જી. સો થોડી વારમાં બતાવું તમને. સો ગાઈઝ, ભીંડી બની ગઈ છે એન્ડ રીંગણ બટાકાની સબ્જી આ રહી રીંગણ બટાકાની અને ભાખરી સબ્જી બની રહી છે. અને ભાખરી બની રહી છે અને રાઈસ થઈ રહ્યા છે. ગાઈસ, શું ચાલી રહ્યું છે કંઈ સમજ નથી પડતી. પહેલાં પરી બીમાર થઈ, માથું દુખ્યું, ચક્કર આવ્યા, તાવ આવી ગયો અચાનક. પછી એને સારું થઈ ગયું 2 દિવસમાં. પછી એના પછી હું અચાનક બીમાર થઈ ગઈ. મને બી સેમ વસ્તુ થતી હતી, ચક્કર આવતા. ચક્કર એટલે કેવું કે આમ બેડ પર પડી રહે તો કંઈ ના થાય, એકદમ ઊભા થાય તો બધું ગોલ ગોલ ફરવા માંડે. અને પછી મને બી તાવ રહ્યો 2 દિવસ, પણ મને તો એની જાતે જ સારું થઈ ગયું હતું. અને હવે આજે આહાનને એવું થયું છે, એટલે હું હવે આહાનને લઈને જાઉં છું હોસ્પિટલ. રાતના 10 વાગ્યા છે, તો આહાનને લઈને જાઉં છું હોસ્પિટલ. અને ત્યાંથી પછી એને બી લઈને જઈશ પરીની જેમ એના દાદીના ઘરે એની નજર વળાવવા માટે. સો પ્રે ફોર આહાન. આવું ચાલી રહ્યું છે દોડાભાગી લાઈફમાં. એક
કહે છે ને કે લાઈફ કોઈ દિવસ એક સીધા વે પર નથી ચાલતી. આપણને લાગે ને ચલો બધું શાંત છે, સારું છે, બધું સેટલ છે, કંઈક ને કંઈક ન્યૂ સરપ્રાઈઝ ઊભું જ હશે આગળ. એટલે સરપ્રાઈઝ નહીં થવાનું. હું તો થતી જ નથી. હું તો રેડી જ હોઉં છું એવરી ટાઈમ કે ટર્નિંગ પર કંઈક ને કંઈક તો છે જ. પણ સારું બી હોય છે હંમેશા. સો બસ આને લઈને જોજો હોસ્પિટલ અને પછી આવીને તમને મળું. જમવાનું બનાવી દીધું, બધાને જમાડી દીધા. હું બાકી છું. મને છે ને જીન્સ વીન્સ પહેરીને નહીં ફાવે એટલે મને શાંતિથી બેસીને જમવા જોઈશે. એટલે હું આવીને જમીશ. પહેલાં એને હોસ્પિટલ લઈ જાઉં. મળીએ. ગાઈઝ આહારને એક ઇન્જેક્શન આપી દેવામાં આવી ગયું છે. ગાઈઝ અમે આવ્યા છે મારા સાસુના ઘરે આહારની નજર વળાવવા દાદીની સાથે. સુજાન, નીલુબેન, આજે તો આર્યન બી આવે છે ઘરે અને આ છે બિલ્લી મિયાઓ અને એના બેબીઝ બી છે 3 પણ એ અંદર ત્યાં આરામ કરી રહ્યા છે. તમને હમણાં 1-2 દેખાતો હશે. એક આખું નીકળતું, બીજું બેબી અંદર છુપાઈ ગયું છે. સો ગાઈઝ, જેમ કે તમે જોયું કે મમ્મા અને ભૈયા હોસ્પિટલ જઈને આવી ગયા એન્ડ બાના ઘરેથી નજર પણ ઉતારીને આવ્યા. તો યપ, હવે રાત થઈ ગઈ છે ને મેં જ્યાર સુધી મમ્માને એ લોકો નહોતા તો મેં કિચન ક્લીન કરી દીધું હતું. બધા વાસણ મેં ઘસી કાઢ્યા હતા એન્ડ હવે મેં જઉં છું ઊંઘવા. હવે મેં જઉં છું ઊંઘવા. મળીએ કાલે એક નए દિન અને એક નઈ શરૂઆતના સાથે. तो મળીએ કાલે. ओके, जय साईनाथ, दुआ में याद, अल्लाह हाफिज, राधे राधे गाइस, गुड नाइट, लाइक शेयर सब्सक्राइब.